જય શ્રી રામ મિત્રો, આપણે પાછા આવી ગયા છીએ આપણા નવા મિની બ્લોગ સાથે। આજનો બ્લોગ ચાલુ થાય છે સવારે વહેલો સ્કૂલ જતી વખતે। આપણે પહેલાં કરી લીધી મંદિરમાં દીવાબત્તી અને પછી ગુંડો બની નીકળી ગયા સ્કૂલ જવા માટે, કારણ કે બહાર બહુ હતી ઠંડી। અને પછી બપોરે સ્કૂલમાંથી છૂટીને નીકળી ગયા પાછા ઘરે આવવા માટે, અને પછી પહોંચી ગયા ઘરે। અને ઘરે આજે જમવામાં હતા સંભાર અને ઢોસા। પછી રેડી થઈ ગયા મામાના ઘરે જવા માટે, કારણ કે આજે હીરનું હતું બર્થડે। મામાના ઘરે પહોંચીને પહેલાં તો હીરને બર્થડે વિશ કર્યું, અને પછી હીરને બહારે મૂકી અને આપણે ઘરે હીરના બર્થડેનું ડેકોરેશન કરવા લાગ્યા। અને પછી થોડું ઘણું ડેકોરેશન કરીને હું નીકળી ગયો હીરના બર્થડેની કેક લેવા માટે, અને પછી કેક લઈને આવી ગયો પાછો ઘરે। અને જો ફાઇનલ ડેકોરેશન કંઈક આવું હતું। અને પછી આપણે બોલાવી લીધી હીરને અને આપ્યું આવી રીતે કંઈક સરપ્રાઈઝ। અને પછી ફાઇનલી હીરે એના બર્થડેની કરી કેક કટ। અને પછી અમે નીકળી ગયા બહાર હોટલમાં જમવા માટે, અને પછી પહોંચી ગયા હોટલ અને મંગાવી લીધું આપણે ખાવાનું। પછી જમી અને પાછા આવી ગયા ઘરે। તો આજના બ્લોગમાં આટલું જ। સબસ્ક્રાઈબ એન્ડ ફોલો યુટ્યુબ એન્ડ ઇન્સ્ટાગ્રામ। થેન્ક યુ સો મચ।